જિલ્લામાં કેબલ ચોરીની સાથે ડીઝલ ચોરીની ઘટના પણ વધી રહી છે. તેવામાં તસ્કરો સામે કાયદાકીય ગાડીઓ વધુ મજબૂત રીતે કસાય તે માટે પૂર્વ કચ્છ પોલીસે ખાવડાના ઇસમો સામે ડીઝલ ચોરીના ગુનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમની ભારે કલમનો ઉમેરો કરાવ્યો છે. કચ્છમાં પ્રથમ વખત આ પ્રમાણે કેસ દાખલ થયો છે. આ અંગેની વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે વાગડ વિસ્તારમાં ડીઝલ ચોરી કર્યા બાદ ગેંગના માણસો ડીઝલ આપવા માટે આધોઈમાં આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયડાના ઘરે આવ્યા છે અને ડીઝલની લેતી દેતી કરી રહ્યા છે, જેથી દરોડો પાડતા ઘર પાસે વાડામાં 5 માણસો મળી આવ્યા હતા. બાવળની વાડ પાસે ડીઝલ ભરેલા કેરબા મળી આવ્યા હતા. તપાસ કરતા સામખિયાળી ભચાઉ લાકડી અને રાપર પોલીસમાં નોંધાયેલા ગુના ઉકેલાયા હોવાનું સામે આવ્યું હતું. પોતાના નાણાકીય ફાયદા માટે ગેરકાયદે રીતે ભેગા થઈ વારંવાર ડીઝલ ચોરીના ગુનાને અંજામ આપતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ સંગઠિત ગુનાની ભારે કલમનો ઉમેરો કરાયો છે. પોલીસે આણંદ સાથે માધાપરમાં અસલમ ઉર્ફે અનવર, કમાલભાઈ સમા, નાના દિનારાના રજા કલીમ અહમદ સમા, અજીજ સિદ્દીક સમા, મોટા બાંધાના ભીલા ઓસમાન સમાની અટકાયત કરી છે, જ્યારે નાના દિનારાના મસ્જિદ તૈયબ સમા અને બકર રમજાન સમાના નામ ખુલ્યા છે. 690 લીટર ડીઝલ, 5 મોબાઈલ, ડીઝલ કાઢવાની લાઈવ અને સ્વિફ્ટ ગાડી કબજે કરાઈ હતી. આરોપીઓ રાતના સમયે હાઈવે તથા કોઈની માલિકીની જગ્યા પર પાર્ક કરેલા ટ્રક વાહન પર રેકી કરી પોતાનું વાહન બાજુમાં રાખી ડીઝલની ટાંકી ખોલી તેમાંથી ડીઝલ કાઢી કેરબા ભરી લેતા હતા, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.